તમારા ખુદના પૈસા છે કે તમારા માવતરના પૈસાથી બનાવ્યું કે તમારા પૈસા? બાકી તો આમ તો સાથ સહકાર તમને કોઈ આપ્યો જ નથી, એનું ગેરંટી 4 લાખનો ખર્ચો થાય હજી. હવે ચેનલ ખાસ જોજો, એટલે છે ને તમને બધાને અનુભવ આવે અને તમારા મનની અંદર એમ થાય કે ખરેખર આ કામ કરવું જોઈએ. તાવે ને એ કરવા દેવાય માવતરને. કેમ લાગે તમને? એ હાચું ને? દોસ્તાર છે તો હું નથી પકડી શક્યો, તો તમારા બધાય સમજ તો કઈ રજૂ નોત કરી મોનોપોલી તો હોય ને, કાંઈક પૈસા કમાવા એકલા પડી. વેલકમ ટુ કાસ્ટેશિયર સે કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ફરી એક વખત વિનોદભાઈના ખેતરે. વિનોદભાઈના ખેતરે આપણે આવ્યા છીએ શું કરવા કે આપણે મકાનનું કામ કેટલા પગ્યું છે તમને દેખાડવાનું છે, અને આ ફેર છે ને વિનોદભાઈ હશે તેની પહેલાં આપણે બધી માહિતી લેવાની છે. તો ખાસ કરીને આજનો વિડીયોમાં બન્યા રહેજો. તમને બધાને મજા આવી છે, મજા આવતા એક લાઈક કરજો, ચેનલ પહેરી તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ઓલી ફેર આપણે આંબો દેખાડ્યો આજકાલ તે આપણે આંબો દેખાડી દઈએ. તો આ ફેર છે ને આંબામાંથી કેરી ઘણી ખરી ઓછી થઈ ગયેલી છે, એટલે કે ઉતારી લીધેલી છે. બાકી હજી તો કેરી છે પણ ઓછી છે એમ. નગર કે આવા લૂમખા હતા બધે, જો આવી રીતના લૂમખા હતા, આ ફેરી ઉતારી લીધેલી છે એ લોકોએ, એટલે થોડીક ઓછી છે. બાકી કેરી જો જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવું કેરી છે. તમે જોઈ શકતા છો. અહીંયા આગળ આવો, આ બાજુથી જો કેટલી કેરી છે સાહેબ. આ હાથ થઈ ગયેલી છે, પાકી ગયેલી છે. એ રાવા દે, એ જાહુ એવા સોરી લેવું. આ પાકી ગયેલી છે પછી આ એ પાકી ગયેલી છે, દબ્બી તોડી લાગશે. બોલો આમનામ ગાય છે. અને આ છે ને આ મતલબ કલમનો આંબો નથી, આ કાંઈક બીજો આંબો છે, બીતરાનો આંબો છે, બી ભાઈનો આંબો છે, અલગ આંબો છે. કાંઈ કેરી ખાવામાં કેવી લાગતી હોય આપણને ખબર નથી, કેમ કે ખાધી નથી ને એટલે. બાકી આપણે આજમાં કેરી લઈ જવાની થાય છે. એવું છે? હા, પાકું જ છે. પાક્કું છે. આમ જોવો ગાય છે, એમ તો હજી કેરી છે ધોમે ધોમ છે. એમ માનતા નહીં કે નથી, એમ તો સમજતા નહીં. તેમ જોવો ઘણી કેરી છે હજી તો, પણ તોય વસ્તુલા હતી ને એટલી નથી. આની પહેલાનો આપણો વિડીયો એક મૂકેલો છે, અહીં લો જોઈ આવજો. મકાન વાળો વિડીયો છે. અને શું કહેવાય કે આપણે ઓફિસ કે તો ઓફિસે જઈએ પહેલા વિનોદભાઈની ઓફિસે. ગાઈસ મસ્ત બની ગયું આ ફેરી અને એક નંબર લાગે છે. હવે અંદર જઈ પછી ખબર પડે, પાસે જઈ પછી ખબર પડે. બાકી નહીં ખબર પણ ખાલી બનીને થોડું કમ્પ્લીટ થયું. હા હા, હજુ તો કામ શરૂ છે એમાં થોડું ઘણું. હા ઘણું ખરું કામ પતી ગયું. ઓકે. અને જો આવી રીતનું દેખાય છે. હવે આ ફેરી છે ને ઓલી ફેરી માલ ઓલો માલ નહીં પણ માળ ઉપલો બનતો હો, આખલે બની ગયેલો લાગે છે કા. અને ગાઈસ હા સડી ગયો, મશીન ઉપડી ગયો. બોલો બહુ ઢાળ છે ને. ગોધા કાકા કડિયા કામ કરે ઈવડે જ ગોધા કાકા ને દાડી વાજબી લે કે ફૂલ હાવે હાવ વાજબી. અને હું કામ આવડે એવું છે ને ફેમિલી આવડું આ છે ને. જો આ જો આ મતલબ શું કહેવાય ખબર છે? આમ કહેવાય પથ્થર પણ છે લાદી, બરોબર આપણે ગુજરાતી ભાષામાં. આ લાદી સોનાવાળા એક આ જયેશભાઈ અને એક આ ગોધા કાકા ને વિનોદભાઈ, ત્રણે હતા ને, બીજું કોઈ હતું? આવડા અંબાવાળા છે અને આવડા પીણો નાખી નહીં. આ મેકવા વાળા તો આ છે બટકા. એવું છે. વોલ વોલ શું કહેવાય? વોલ રાઉન્ડર. મારું બેટું બોલતા નડતું ને, બોલવાનું તમારે છે, મને બોલવાનું. બોલો. અને વિનોદભાઈ ના મમ્મી નો તો સટે વાહે ફાટી જાય એટલું કામ કર્યું. બોલો. અને ગાઈસ આપણે માઇલ પાસ આવીને દેખાડી દઈએ તમને. આખરે તો ગાઈસ મસ્ત બની ગયો. એ આ તાજું છે કે? અરે વાહ, એ પસંદ આપણે હો ભાઈ. અહીંયા તો ભલ્લામરી રામા. તો ગાઈસ બોલો, અહીંયા તો વાતો કરવાના ખોટશે નહીં. બોલો જલ્દી. એવું છે ને. આ આવડું મોટું બારી છે ને દેખાતી તમને ગાઈસ આપણે તો અહીંયા કે ખાલું નથી એમાં. બોલો તો ઓલા પણ એવી છે. હાલો બસ બગડતી નહીં. હા હવે તું નાનું અહીંયા ગીત ગા. આવડે એટલે એ મને કલાકારમાં રાખો, રૂમમાં ગીત ગાઓ, બહાર ન ગાઓ. મ્યુઝિક નો મૂકવું એટલે ગાવો. હા અહીંયા પર્સન ડબલ પડે. તો ગાતે એક વખત ગમે ગા.
ફેમિલી છે ને આવડો હલ્લે છે બોલો એને નાખી પણ પીણામાં નાખી હેઠે છે ને સિમેન્ટનો માલ બનાવી નથી નાખ્યો અને છૂટે છૂટી મેકલ છે પીણામાં એટલે સ્યાદ હલ્લે એમ કહેતો હું એમ જોઈ ગીત ગાવાનું છે તારે ગીત મને નહીં આવડે છે દીકો યા ગાયલા ભાઈ ઉજી બેન ની ફરમાઈશ છે આવડતું ઉજી બેન તમને આવડે તો શીખવાડો આવડતી ને મને તો આવડે દેશી ગામડાનું ગા તું ગા આ ફેમિલી ગીત પેલા ગૌરાંગ છે પછી વહીવટ બધું કરવા દે વિડિયો ઉતારવા કઈ ગીત ગામ આપણે ઘણા પણ અત્યારે એક યાદ નથી આવતું કઈ છે ને યાદ આવી જાય ને પછી આપણે કેમેરો શરૂ કરીએ તમે કહો કયું ગવાલો છે લે બોલો દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડશે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાધા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે પ્યા કોઈ કેટલી મજા આવે ગાઈસ ગરમી થાય ને મજા આવે બોલો અહીં બહાર આવીને ગાઈ તો કઈ મજા ના આવે બોલો 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 હજી તમે ઉપર જાવ તો ઓર મજા આવશે હજી આમ માથે જાવ દાદરો સુવિધા છે ભાઈ દાદરામાં શહેર ગાડી છે એમ હશે આને હવે બીક લાગે હવે કરવું હું કા શહેર ગાડીમાં હાલો ગાઈસ માથે જાવ એટલે અહીંયા છે ને ગોળો મૂકી દીધેલો છે પછી સૂનો કરી દીધો હેઠે લાદી નાખી દીધી ઉપર પ્લાસ્ટર થઈ ગયું પછી વિનોદભાઈ માથે ચડી ગયા ના જાય અને આવડી આ સોકડી બની લખી દો મસ્તીની કામ લાગે એવી અને અહીંયા છે કુંડી કા ફેમિલી ગાઈસ માથે ચડી ગયા અને અહીંયા તો પવન નેશનલનો દુનિયાનો અંદર છે ને આપણે ગરમીના પલ્લી જાય ગીત ગાવામાં બાકી અહીંયા મજા આમ દિલ ખોલીને બોલી હતી ને એવું મજા આવે આમ જો પવન ઓહો એ કેમ પવન એ અને વિનોદભાઈને પૂછવાનું છે કે માહિતી લેવા હોય તો માહિતી લ્યો અને એ કામમાં છે તો ક્યાં હો એના માટે બનાવ્યું હા માહિતી આપણે લેવી તો લે વિનોદભાઈ બોલા પડે બેહી જા તો માયક લઈને જાવે ને મોટા ભાઈ માયક પકડી રાખો તો ભાઈ વિનોદભાઈ કેમ છે ભાઈ શું છે કેમ હાલે જય માતા સારું છે વાહ બરોબર છે આ કેવી રીતે બનાવ્યું તમે તમારા ખુદના પૈસા છે કે તમારા માવતરના પૈસાથી બનાવ્યું કે તમારા પૈસાથી છે હા તો મારા પૈસાથી તો આ વિનોદભાઈના પૈસાથી એને બનાવ્યું તો વિનોદભાઈ પૈસા કાઢ્યા હતા કેમ વિડિયો બનાવે અને ખરેખર ગાઈસ એને છે ને મિલિયનમાં સબસ્ક્રાઇબર છે કેટલા મિલિયન છે મિલિયનમાં સબસ્ક્રાઇબ મિલિયન જ કહેવાય લાખો એ મિલિયન જ કહેવાય આપણી પૈસામાં તો બીજી મેં લાવ કા એની પાસે ચેનલો છે ગાઈસ 2-3 તો હાલે જ છે અને જે મેન મોટી છે ને એ પાસે હાલતી બેન થઈ ગઈ એમ ચલો ને કેટલા લાખ સબસ્ક્રાઇબ છે એમાં 2 લાખ ઉપર છે પણ એમાંથી કાંઈ નહીં આવે એનું તો કહો ફેમિલી આવે યુટ્યુબ માં નહીં આવતા આવે એ લે આ ફરતું બોલશે વિનોદભાઈ પકડાય નહીં ફેમિલી કોઈ છે એમ નહીં મારો મિત્ર છે મારો દોસ્તાર છે તો હું નથી પકડી શક્યો તો તમારા બધા સમજ તો કાંઈ રજૂ નોંધ કરી મોનોપોલી તો હોય જ ને કાંઈક પૈસા કમાવા એકલા પંડે એટલે શું કહેવાય કે એક હાથે તાળી ન વાગે મહેનત કરતા હોય તો મહેનત જે કરતા હોય ને જેને મહેનત કરી હોય એને ખબર હોય એને કેટલા વર્ષ ગમે એમાં ઘુમાવ્યા અથવા વિતાવ્યા એ એને ખબર હોય ને બરાબર ને વિનોદભાઈ નહીં પ્રગતિ કરી છે માતા એની દયા અને બધાનો સાથ અને સહકાર બાકી તો આમ તો સાથ સહકાર તમને કોઈ આપ્યો જ નથી એનું ગેરંટી છે કે જે ચેનલ છે ને એમાં હાલતી નથી આ આપણું ગુજરાતી કોઈ માણસ નો આપે ને સાથ ને સહકાર એ ચેનલ છે બરાબર ને હવે નહીં ગુજરાતી વાળા ઘણા છે પણ એ ચેનલ જ આખી અલગ છે આપણે શું કે પેલું ઓલા વાળી ચેનલ છે શેર માર્કેટ વાળી છે શેર માર્કેટ ની કરી ને છે હા એમ એટલે આપણે શું છે કે ઘણા ખરા ગામડાની અંદર તો તે શેર માર્કેટનું તમે જોયું ને બાકી વિનોદભાઈએ તો શેર માર્કેટનું કામ કરીને જો આ મસ્તીનું 2 મણ નહીં કેમ બોલે તો હા હો નકે પાણીમાં ઘા કેતા આ કઈ બોલતી નહીં બોલો હા યાર તો બસ થેન્ક યુ વિનોદભાઈ તમને જણાવ્યું એટલે ખુદના પૈસાથી અને મેં ખર્ચો કેટલો છે ઉભરે 1,52,000 1,52,000 બધું આવી ગયું હા બધું ઝીરો થી માંડીને 1,52,000 મજૂરી દાળિયા બળિયા બધું સરસ તો સારું કહેવાય કા હજી 3-4 લાખ નો ખર્ચો થાય હજી હવે થાશું છે એ લે તો ફેમિલી હવે આમાં શું હાસું છે કે તો કોમેન્ટમાં શું ઘટતું છે એટલે નહીં ઓફિસ છે હો
આ છે મતલબ ઓફિસ એટલે ખરેખર વિનોદભાઈ 3-4 લાખનો ખર્ચો હજી કરશે એટલે એમ તો મતલબમાં એ ઓલું શીખેલા હોય ને લીટા વાળું એટલે એને ખબર જ હોય હું જોવે એમ કા તો કાંઈ વાંધો નહીં હવે કાંઈ પૂછો ને બાકી મનની વાત મનમાં ન રહી દે બાઈટ કાઢો બસ પૂછી લીધું તમે બરોબર ને હવે કાંઈ તમારે કહેવાનું વિનોદભાઈ આપણે કાંઈ નહીં કહ્યું. અને તમે ચેનલનું નામ તો આપો ઈ કોક માણસ જોવે તો ખરા પણ હું તો channel નો video આપણે તો શેર બજાર કરીએ. શેર બજાર કરો છો તો એ શું કહેવાય ટ્રેડિંગ હા, એ trading, એ આપણે ગામડાનું trader એવી channel નામ છે. હા એમ તો એ સર્ચ મારજો અને જોજો મજા આવશે શીખવા મળશે અને હું તો છે ને અભણ છું ને એના કારણે નથી કરતો નકર મારો ફ્રેન્ડ છે તો મને શીખવાડી દેમ છે પણ તો આવડ્યા channel ભેગું. trader કેનું નામ હા બસ એમ કરી લે ચાલો દેખાય કે? અરે મસ્ત દેખાય ગાઈસ તો આ વિનોદભાઈની ચેનલ છે અને આ વિડીયા છે જો વિડીયા બધા હાલે છે Video આમાં હાલે હો ભાઈ. વિડીયો હાલે છે ને આમાં પૈસા આવે છે તો ખાસ બધા સપોર્ટ કરજો અને ખાસ તો છે ને તમે જોવા જાજો જ તી આવડી આ ચેનલ ખાસ જોજો એટલે છે ને તમને બધાને અનુભવ આવે અને તમારા મનની અંદર એમ થાય કે ખરેખર આ કામ કરવું જોઈએ તો તમે કામ કરો અને વિનોદભાઈનો કોન્ટેક કરો તો એ છે ને ઓલું શીખવાડે મતલબમાં તમે માહિતી કંઈક લેવી હોય તો એ તમને એની પાસે મળી જાય પણ એની ચેનલમાં જાઓ કોમેન્ટ કરો બધા એને જવાબ એ આપી દે છે એટલા માટેથી તમારે બધું જે જોડાવું પડાવું જે કરવું હોય ને એ એની ચેનલમાં જઈને મેસેજ કરો એટલે હે ચેનલ બનાવી તો તે મીનાભાઈ ચેનલ બનાવી જે કરવું હોય એમાં બધું આવી દે ને રેડી ને સરસ થેન્ક ચાલો વિનોદભાઈ હો કેટલી વાર લાગી ઉતરો કઈ ઉતરી જાય ધીમે ધીમે ઉતરી જાય થોડીક વાર લાગી પણ આ મજા પછી જો તો ચાલો ગાઈસ ઓલી સાઈડ જઈએ કા ગાઈસ અમે છે ને નીચે વેવા અને એક શું કહેવાય થંબનેલ પાડી લઈ અને અહીંયા વિનોદભાઈના મમ્મી છે ને તેને હું થેન્ક યુ કહી દઉં શું લેવું ખબર છે અમને 2 વખત વિડીયો બનાવી દીધા અને છે ને વિનોદભાઈને એ ઉભા રહો ગાંડા માણા કા ટેડા ગમે એવા હોય પણ આમ જો વિનોદભાઈને છે ને મતલબમાં કોઈએ ટક ન કર્યો અને કામ જે કરતા ને એ કરવા દીધું ને એમાં જો આ બની ગયો અને આગળ આવ્યો બાકી તમે છે ને કામ સીધા કર્યા હોત અને વિનોદભાઈને જે કામ કરતા એ ન કરવા દીધો તો આ ન બનત અત્યારે ખબર એટલે છોકરા કામ કરતા હોય ને એ કરવા દેવાય માવી તને કેમ લાગે તમને એ હાચું ને હાચી વાત હોય ને એ જ મેં કરી હા એ ફાયદો ગમે એ આપણા માહિતરને જ પડે પણ માહિતર સમજે નહીં ને એ વાંધો પડે કોને આજકાલના છોકરાને આમ ઠાકી દે મારા વાલા પણ પાછું ધ્યાન રાખવાનું તો ફેમિલી ગાઈસ હવે કાજલે પાણી પીવાનું કરી દીધું છે શરૂ શું કહેવાય હવે બોલો જલ્દી બોલો મને પાઈ દઉં ચાલો હું અહીંયા પાણી પી લઉં એ ખરેખર આવડે ને આજ જ કામ થયેલું છે હાથમાં તો સકડીને એવું છે આજ કામ પૂરું થઈ ગયું ચાલ લેવીને મેચાવ બાકી આવી રીતનું બંગલો બનાવ્યો જોરદાર હો ભાઈ ઓફિસ જોરદાર મેલી જોરદાર પણ હજી ખર્ચો છે વિનોદભાઈ કીધું એ પ્રમાણે હવે આપણે સહી ઘેરે તો આજનો વિડીયો અહીં પૂરો કરી દેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં જય માતાજી આપણે કેદી બનાવશે આપણે તમે બધા સપોર્ટ કરો એટલે બનાવી નાખીએ તમારે જે બનાવવાનું નથી, ઓલા પતાકા કામ કે હો ભાઈ, ઈ all-rounder કારીગર છે. બધું કામ એને જ કરે. ઓકે અને ગાઈસ તમારી જો કોકને લાદી બાદી સોટાડવી હોય ઘર મેળે તો આવડે અને કોન્ટેક કરજો વિનોદભાઈનો કોન્ટેક કરી લેજો એટલે મારો નહીં, ઓલા પતાકા કાનો. પણ તમારો કોન્ટેક કરે એટલે તમે એનો કરાવજો ને આજ બી ભાવ દીધા. હા એમ અને ફેમિલી નહીં પણ ફેમિલી આ વિડીયો છે ને સિરિયસલી હતો મજાક નહીં ને ફેક નહોતો